ને આપણે છે ને નાના સબસ્ક્રાઇબર આવી જશે. કેમ છે ભાઈ? આવું લેવા દીધા પણ લેવું એટલે ભાગ ખાવાનો હોય. કેવું લીન બેઠો આમ તો હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય તો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. એ બે કામ જો ભાઈ આવી જાય આપણે આરતી કરવા, અગરબત્તી અને દીવો કરવા. એટલે આપણા મઢે છે ને આપણે દીવો અને અગરબત્તી કરી નાખી છે ને અત્યારમાં પોરમાં આજ આપણે એટલે આવ્યા કારણ કે આજ ત્રીજું વસ્તુ છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આજ તો આપણે હર્ષભાઈ તને આવેલા છે. કાર ચા ભેગો લે ને હરદેવ આ શું જોવે? એ આ ઓગી ડોગી તું આને છોકરો જોઈલા તો ઓગી ડોગી જોવે બોલો જયદીપ તારથી નાનો છે એ નથી જોતો આવું. આજ તો છે ને અહીંયા આવવામાં છે ને તડીકો થઈ ગયો કેમ કે કાલે આપણે કૌશિકભાઈની દુકાનનું ઓપનિંગ હતું તે આપણે જતા ને તે થાકી જતા તે મોડા આજ ઊભા છે ને આજ મોડું થઈ ગયું તડીકો થઈ ગયો. આમ તો સુરત દાદા ઉપર થઈ જાવ શું કરવો? તડીકો કેટલો બનવા લાગે છે હજી 10 વાગ્યા 10 વાગ્યા થાય એટલો બધો તડીકો થવા માંડ્યો તો બપોરે કેટલો બધો તડીકો થાય. હાલો કાંઈ વાંધો નહીં, હવે છે ને આપણે ઘેરે જવાનું છે. હાલો ભાઈ ઘેરે ભાગી ને ઘેરે પછી છે ને એવું લાગે તો વિડીયો શૂટિંગ કરી નાખી. કાલે તો આપણે વિડીયો શૂટિંગ નથી કર્યા, આજ કરી નાખશું. ઘેર ને આવું તારે ને આવું એટલે હાલ ચાલો માનો શું ને. તો હાલો ભાઈ આપણે છે ને નીકળીએ ને આજ તો આપણે છે ને હરદેવ આવે છે કારણ કે આજે ભણવા જવાનું છે ને એટલે ખુલ્લો રાખવાનું છે ને. હાલો ભાઈ આપણે નીકળીએ. તો ફાઇનલી આપણે છે ને ઘેરે પૂગ્યા છીએ પણ ઘેરે તો કોઈ દેખાતું જ ને. જો આખું ઘર ખાલી છે. ક્યાં જા બધા? ક્યાં જા બધા? મમ્મી બાળ મંદિરે જાની તા બેન ભણવા જા, પપ્પા ગાટલા કેમ ન કરા દાત આવે વાતે પપ્પા અંગ્રેજી જા બંધો હું છે ને બાળ મંદિર જતી એમ તમારે ઘરે થોડી કરો છો ને વાતે દાત કરજો ને ભૈયા જશો. ભાવિન છે ને હું ડાયરેક્ટ હોઈ જતો ને જે હોય ને જાગ્યો છું તો મમ્મી થી બાળ મંદિર થી વૈયા હતા ને અનિતા થી તો ભણી વૈયા ગયેલા. તો હાલો અત્યારે છે ને આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે કેમ કે 3:30 વાગી જશે. હવે આપણે વહેલા શૂટિંગ કરવા મળી તો આપણે વહેલા નવરા થઈ જાય. હાલ ભાઈ કરો ને વિડીયો શૂટિંગ. તાણું કે ખાલી કેટલા 7 કેસ ઘટે એટલે જલ્દી છે ને એસકે ભાઈ ની આઈડી ને ફોલો કરવા મળો એટલે એને 7 કે થઈ જાય એટલે આપણે 1 લાખ થઈ જાય. 1 લાખમાં ખાલી 7000 જ ઘટે એટલે છે ને જલ્દી ફોલો કરવા મળો અને તમારા મિત્રોને જલ્દી છે ને શેર કરવા મળો એસકે ભાઈ ની આઈડી એટલે એનાથી છે ને 1 લાખ ની ફેમિલી કમ્પ્લીટ થઈ જાય. તો કરતા હતા આપણે વિડીયો શૂટિંગ પણ ભૂખ લાગીને તે અધૂરો વિડીયો મૂકીને આપણે નાસ્તો મંગાવી લીધો. તો એટલે પણ તેજલ ભાભી ખાઈ છે, એસકે ભાઈ થી ખાઈ છે ને મેં લીધો મંગાવી લીધું. ભૂખ કેમ કે છે ને બહુ ઓલી લાગી છે ને આ છે ને ભૂખ ને હું કંટ્રોલ કરાય એવી નથી એટલે છે ને વિડીયો અધૂરો મૂકીને છેલ્લી બાકી ખાવાનું મૂકી દીધું. નાસ્તો કરશું પછી જે કન્ટિન્યુ વિડીયો ને કરશું જે અધૂરો છે ને એને. કેટલી વાર લાગશે વિડીયો શૂટિંગ કરવાની? માટે વચ્ચે પેલા ખોટું હોય તો હાલો આપણે છે ને ઘરમાં નાસ્તો કરી લઈને પછી વિડીયો ને આપણે કન્ટિન્યુ કરી. દાંત કાઢતો ગળા કાક દા મને ઊંધા હોય ને આપડી એમાં એવું છે ભાઈ છે ને વિડીયો શૂટિંગ કરીએ છીએ ને એને ઊંધો હો રહેવો એટલે તો કહું હાલો ભાઈ આપણે વિડીયો શૂટિંગ કરી ને આપણે તો આ તો કેટલું સ્ટ્રગલ કરીને કેટલું ઓલું કરે ને ઓલા તો ચેન થી બેઠા પાછો કવરાવ આવી ગયો ને એટલે ભાઈ ગમજા બાપા જો બાગડો. તો ભાઈ આપણે છે ને વિડીયો ઉતારીને નવરાજ છે અને બેઠા જ થા તો યસ કે ભાઈ આપણને એક ચેલેન્જ દીધો. હું દીધો તે ચેલેન્જ? તું ને હું આપણે બે પુશઅપ કરી રેડી જે વધારે કરે ને શીખી જાય. તો ભાઈ આજ ફેસલો થઈ જાય કે નાનો ભાઈ સ્ટ્રોંગ છે કે મોટા ભાઈ. કેમ લાગે કોણ જીતશે? આમ પોતે તને કોણ લાગે? હા કે આમ થોડા લાંબા છે ને આમ શરીરમાં ઓલા છે વજન ઓછો હોય એનો. હાલો ભાઈ જોઈએ હવે હું જીતું કે આ જીતે. બાકી આ ચેલેન્જ મારું એક્સેપ્ટ કરી નાખ્યું છે. હવે આપણે ચેલેન્જ કરવાનું છે. જે વધારે પુશઅપ કરે અથવા જે પહેલા થાકી જાય એ હારી જાય. તો હાલો ભાઈ ચેલેન્જ સ્ટાર્ટ. તો હાલો ભાઈ ચેલેન્જ ને છે ને આપણે સ્ટાર્ટ કરીએ. તો એસ કે ભાઈ આવી જશે. હાલ ગોઠવા કે તો બીજા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો ભાઈ ચેલેન્જ થઈ ગયું છે સમાપ્ત અને ચેલેન્જ ના વિજેતા છે આપણા એસ કે ભાઈ. મોટી હાઈટ છે મારી કરતા પણ બોડી બિલ્ડર છે ભાઈ. હા મારથી છે ને ખાલી 7 કે 8 જ છે પણ એસ કે ભાઈ થી છે ને લગભગ 11 કે 12 એમ થઈ ગયા. બોલો સર
હું સેલા ને તો પછી ને આ થોડો ગોટાળો થઈ ગયો ગેમમાં પણ તમે કોમેન્ટ કરજો કે આજના વિજેતા કોણ રહ્યો માથે છે ને ત્રણ છે ને તાજમાંથી હવા નીકળી ગઈ ત્રણે હું હરકા ન કરી શકું બોલો હાલો કાંઈ વાંધો નહીં બીજી કાંક ચેલેન્જ હોય તો તમારા મનમાં કાંક ચેલેન્જ હોય ને તો કોમેન્ટ કરી દો એ ચેલેન્જ આપણે કરશું રેડી આ બધું આવે ત્યાંથી લેવું દુકાનેથી કેમ મારે લેવું ઈ તો. આ પૈસા કોઈ દીધા વાત કરો. આવું લેવા દીધા તમે તો પૈસા મારે લેવું ઈ તો. આવું લેવા દીધા પણ લેવું ભાગ ખાવાનો હોય મારે પૈસા કેવું લીન બેઠો આમ તો આ બધું આવું લેવા પૈસા દઈ તને આ બે બેટરી છે ભાઈ આવું છે એને છે ને મિત્રો ભાગ લેવા હાટું અને ખાવાનું લેવા હાટું ને એવા બધા પૈસા આપે પણ એ બધું આવું લઈને બે આનો બધું બહુ શોખ અમારો છે ને મોબાઈલ લેવા કાંક બોલપેન લેવા એવા પૈસા દે આવું લેવા પૈસા દઈ તને મારે લેવું ઈ તો પણ આમ તો મારે ભાઈ પૈસા કેમ કરે લીધું. તો વાગ્યા છે 6:30 અને હવે જવાનું છે આપણે મઢે કેમ કે દેહાત્મી જો એટલે દેવા બધી તો કરવી પડશે ને એટલે જાય છે હું ને આપણે એસકે ભાઈ અને જયદીપ ને હરદેવ ને તેને ઘેર જવાનું છે ને એટલે આપણે એને મુકતા જવું ને આપણે મઢે જઈએ હાલો ઇન્ડિકેટર શું કર હા હું ઇન્ડિકેટર શું કામ માર આમ કેમ કરે વાહ તો અનિતા છે ને બરણીમાં દિવાલ ભરે છે કારણ કે આને છે ને આપણે વાડીએ લઈ જવાનું છે કેમ કે આપણા મઢમાં છે ને દિવાલ ખૂટી ગયું છે ને હવે આપણે ગામમાંથી તો લઈ જવું પડે ને એટલે અનિતા ભરે છે બરણીમાં ને હવે આપણે જવાનું છે વાડીએ આપણે દિવાલ લઈને ને હર્ષભાઈ જો અહીંયા બેસી જાય એને ખબર નથી કે વાડીએ જાય છે એને ફૂલ વાડીને જવાનું છે હર્ષ બોઈ રહે. હાચી વાત. એને સમજે હવે બધું એને સમજે બધું તો આ તો ગાડીમાં ખડકાઈ જશે પણ મારી તો જીગર નો રહી એ મારી તો જીગર રાખો એટલી જીગરમાં હું કેમ બેહી તમારે કેવું આવે? ને હવે મારું હું આવી તો જ ત્યાં બધા જાય નકર કોઈ નહીં આવે બધું રહેશે તમારે. હાલો, હવે. બાય બાય. ને આપણે છે ને નાના નાના સબસ્ક્રાઈબર આવી ગયા છે કેમ છે ભાઈ સારું સારું તારે કેમ છે તો આ છે ને આપણે ગામના જ છે તો હાલો આપણે છે ને જેમ તેમ કરી એમ આપણે સમાઈ જઈ સમાઈ તો યો ભાઈ હાલો જાઓ દે ભાઈ તો હાલો ભાઈ આપણે છે ને ભાગી હા તો ફાઇનલી પૂગી ગયા છીએ ને હાલો ભાઈ ઉતરો આ થાકી ગયા બધા બેઠા બેઠા કેટલી હકડામાં બેઠા હતા તો આપણે છે ને ભાઈ આ જે તેલ લાવ્યા હતા ને એ આપણે ખોલી નાખ્યું છે ને મૂકી દીધું છે પણ આપણી બરણી થોડીક નાની છે જેવું તો જરીક એવું હમાય છે એ નાખી દઈ ને બીજું બધું એને કંઈક મૂકી દઈશું બાકી દાદાએ તો દીવો કરી નાખ્યો છે ને આપણે હવે દીવો કરી નાખીએ ને ઓલા પણ અગરબત્તી કરી નાખીએ હાલો હા હું લાઇટ ના સાડા કરે આવો ને તરત લાઇટ નું બધું ઓલું કરવા મીઠો તો હવે જો લાઇટ આપણે ગોઠવી નાખી કેવું લાગે કરતો બધી લાઇટો કરતો આમ જો કેવું લાગે આપણે લાઇટ ગોઠવેલી છે તી ફાઇનલી મિત્રો આપણે છે ને આરતી થઈ ગઈ છે ને આરતી કરી રહ્યા ને તો બપ્પા અને મમ્મી ની તને જો આવી ગયા અહીંયા ને તા તો અંધારું હોય તો થઈ ગયું બધું આમ તો સારે ફરતે આવો અંધારું ને અત્યારે સુધી આ બધા છે ને અહીંયા ગરબા રમતા હતા ઓલે પણ સ્ટુડિયો ઓલે પણ મૂકેલો છે ને એ વગાડીને બધા ઓલું રમતા હતા પણ હું એડિટિંગ કરતો હતો ને એટલે શૂટ હેરકું ન કરી શકો હાલો કાંઈ વાંધો નહીં હવે કાલ પણ પાછા આવશું ને પાછા રમશું તારે તમને દેખાય તો હાલ ભાઈ બ્લોગને આઈસ એન્ડ કરી દી જો વિડીયો તમને પસંદ આવી તો લાઈક કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરતા હતા બાય